અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં વટાવવા આવેલા ટોળકીના 6 લોકોની સોલા પોલીસે ધરપકડ કરી હતી અને 247 નકલી નોટો પકડી પાડી હતી. આ ટોળકીએ 15 દિવસ પહેલા દિલ્હીમાં ₹100ના દરની ₹7,000ની નોટો વટાવી હતી. ચાણક્યપુરી શાક માર્કેટમાં સાંજે કેટલાક શંકાસ્પદ માણસો શાકભાજીની દરેક લારી પર ₹500ના દરની નોટ વટાવી રહ્યા હોવાની સોલા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ એએસઆઈને બાતમી મળી, જેથી તેઓ ટીમ સાથે ત્યાં પહોંચી દીપક જાટવ નામના માણસને 500ના દરની 15 નકલી નોટો સાથે પકડી પાડ્યો. નકલી નોટ વિશે પૂછતા તે તેના અન્ય 5 મિત્રો સાથે મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું કબૂલ કર્યું. જ્યારે તેના મિત્રો મધ્યપ્રદેશ જવા માટે સાબરમતી રેલવે સ્ટેશન ગયાની કબૂલાત કરતા સોલા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ઉમેશ જાટવ, વિકાસ જાટવ, ઉમેશ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવને દબોચી લીધા હતા. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું કે ઉત્તર પ્રદેશમાં રહેતા તેમના મિત્ર યોગેશ જાટવે તેમને કલર પ્રિન્ટરની મદદથી નોટ છાપવાનું શીખવાડ્યું હતું. અસલી નોટમાં 2 કાગળનો ઉપયોગ થતો હોય છે. તે નોટમાં વચ્ચેથી સિમ્બોલવાળી ગ્રીન ટેપ પસાર કરવામાં આવે છે, જ્યારે આ લોકોએ કલર પ્રિન્ટર મશીનમાં આગળ અને પાછળ એક જ કાગળ પર નોટ પ્રિન્ટ કરી હતી, જેમાં ગ્રીન ટેપવાળી જગ્યા કોરી રહેતા તે જગ્યા પર સ્ટેશનરીની દુકાનમાં મળતી ગ્રીન કલરની ટેપ ચોંટાડી દીધી હતી. પકડાયેલ 6 આરોપીમાંથી ઉમેશ જાટવ, દીપક ઉમેશ જાટવ અને ધર્મેન્દ્ર યોગેશ જાટવ પાસે નોટ છાપવાની ટ્રેનિંગ લીધી હતી, જ્યારે છાપેલ નોટ બજારમાં વટાવવાનું કામ વિકાસ અને ઋષિકેશને સોંપવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં મોટી માર્કેટ હોવાથી બધા એક સાથે જ નોટ વટાવવા માટે આવ્યા હતા. યોગેશ અગાઉ બનાવટી ચલણી નોટો છાપવાના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો. પકડાયેલા આરોપીઓને 12 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી યોગેશ જાટવ ફરાર હોવાથી તેને પકડવા માટે ટીમ ઉત્તર પ્રદેશ જશે. પોલીસનું કહેવું છે કે આ ટોળકી પકડાઈ ન હોત તો મધ્યપ્રદેશ જઈ વધારે નોટ છાપી અમદાવાદમાં વટાવવા આવવાના હતા. તારીખ 13ના રોજ આપણે ચાણક્યપુરી શાક માર્કેટમાં અમારા જે બાતમીદાર છે એમના પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે. એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પહેલાથી, અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો. એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા. ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે. જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે, અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે. મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે, અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે. એમાં તાલુકો મેઘાવ, જિલ્લા ભીંડ, મધ્યપ્રદેશના બધા વતની છે, અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી. અમદાવાદ ક્યોંકि એક બહુ મોટું શહેર છે, અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું ઈરાદો પૂરું પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા, અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા. હેબિચ્યુઅલ ઓફેન્ડર છે સાહેબ? હા, એમાંથી એક આરોપીની વિરુદ્ધમાં યુપીમાં ઓલરેડી નકલી ચલની નોટો બનાવવાનું ગુનો દાખલ થયેલું છે, અને આ આરોપીઓ જે છે એ પહેલા એક પ્રયોગ કરેલો હતો એકચ્યુઅલમાં કે પહેલા 100ની દરની ચલની નોટ બનાવી હતી, અને દિલ્હી ખાતે જઈને 6-7 હજાર રૂપિયા એમાંથી ખર્ચ કર્યા એ પ્રમાણે, અને એક પ્રયોગના ધોરણે સક્સેસફુલ ગયા. ત્યારે પછી એમનું જે હિંમત વધી અને એના લીધે 500ના દરની જે નોટો છે એ બનાવીને અહીંયા વટાવવા માટે આટલી મોટી સંખ્યામાં આવ્યા. માસ્ટરમાઇન્ડ કોણ છે, કોનો વિચાર આવ્યો હતો, આરોપીઓનો રોલ કઈ રીતનો છે? એમાં મેઇન જે ગેંગ લીડર તરીકે છે ઉમેશ ઉર્ફે અનુરાગ કમલેશ જાટવ, આ એક મેઇન આરોપી છે. એની સાથે બીજા દીપક રામ સહાય, વિકાસ લાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાટવ, આ 4 મેઇન આરોપીઓ છે ને એની સાથે 2 બીજા ધર્મેન્દ્ર રામરતન અને ઋષિકેશ ઉદેવાન, આ 2 બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવવાનું કામ કરે, અને બાકી 4 જે છે એ નોટ છાપવાનું, કટિંગ કરવાનું, એમાં ગ્રીન ટેપ લગાડવાની, સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની, આ બધી જ કાળજી રાખવા માટે મેઇન 4 આરોપીઓ, અને બાકીના 2 જે છે માર્કેટની અંદર સર્ક્યુલેશન કરવા માટેના દાયિત્વ સાથે હતા. બહુ વધારે પડતું ભણેલા નથી, પરંતુ એ લોકોએ પહેલાથી જ જ્યારે એક પ્રયોગ કર્યું ત્યારે એ લોકોની હિંમત વધી ગઈ, અને
એક જે આરોપી જેની મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપીના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચૂકેલું છે. એ માણસે એ લોકોને સમજ કરી, એ લોકોને એમને મોટિવેટ કર્યા અને સમજ પાડી કે કઈ રીતે નકલી નોટ બનાવીએ છીએ. એટલા માટે એ લોકોથી ટ્રેનિંગ લઈને પછી એ લોકો આગળ વધ્યા. મધ્યપ્રદેશથી અહીંયા આવ્યા હતા. અહીંયાથી વિસ્તારથી પરિચિત હતા કે કેમ રહો એવી પરિસ્થિતિથી અને કઈ જગ્યાએ વટાવવાનો પ્લાન હતું? ખાસ કરીને એવું કઈ એરિયાથી માહિતગાર હતા નહીં, પરંતુ બધા આરોપીમાંથી એક આરોપી જે છે એમનો એક રિશ્તેદાર અહીંયા રહેતો હતો, તો એટલે એમને ઘરે જઈને જમીને આ લોકોની પ્લાનિંગ એવી હતી કે સાંજના ટાઈમમાં શાક માર્કેટ હોય કે ભીડભાડવાળા વિસ્તાર હોય તે વિસ્તારોમાં રાતે ગર્દી વધારે હોય, અંધારાનો લાભ હોય, તો એટલે લોકોને આઈડેન્ટિફિકેશન ના થાય કે કઈ પ્રકારના નોટ એમની પાસે છે. અને એ નોટની અંદરની જે ઝીણવટભરી વસ્તુઓ છે એ ઘણી વખત નેગ્લેક્ટ થઈ જતી હોય. એ ધ્યાને રાખીને આ લોકોએ ગર્દીવાળા વિસ્તાર ને અમદાવાદ જે મોટો શહેર છે એમને એને ટાર્ગેટ કરેલું. તો ક્યારે આ રીતે માર્કેટમાં વટાવી છે કે અમે કીધું આપને જે રીતે કે દિલ્હીની અંદર ઓલરેડી સોના દરની ચલણી નોટો લગભગ 10,000 જેને ગણી શકીએ આપણે ટોટલ કિંમત, એ ત્યાં વટાવીને પછી એ લોકોની હિંમત વધી. 500ની નોટો પ્રથમ વખત જ અહીંયા આવ્યા. નોટો સર ક્યાં છાપી હતી, કેટલા સમય પહેલા છાપી હતી, કેટલા સમય પહેલા અહીંયા આવ્યા? એમાં એ તો જે દિવસે આવ્યા હતા તે દિવસે જ પકડાઈ ગયા, પરંતુ જે નોટો જે છે એમના પોતાના ઘરમાં જે લોકોએ એક પોતાનું પ્રિન્ટર પણ નહીં વસાવ્યું. એમના એક પરિચિત વ્યક્તિ છે સંતોષ પાઠક, એમની પાસેથી પહેલા સોના દરની નોટો જે છાપી હતી તે વખત તેની પાસેથી પ્રિન્ટર લાયા, અને બીજી વખત એક જે આરોપી છે એમના પોતાના જીજા છે એમની પાસેથી પ્રિન્ટર લાયા, અને પ્રિન્ટર લાવીને પોતાના ઘરમાં રાખી રાતના સમયમાં છાપીને પછી એ લોકોએ આખું કાવતરું કર્યું. એમાં એ લોકોની પ્લાનિંગ એવી હતી કે પહેલા અહીંયા આવીને આ જે રીતે દિલ્હીમાં ગયા અને પછી ત્યાં સક્સેસફુલ થઈ ગયા, એ રીતે જ અત્યારે જેટલા છાપ્યા એ નોટો એક વખત વટાવી લે, સક્સેસફુલ થઈ જાય પછી એ લોકો આગળ વધારાના છાપવાના હતા. હજુ અમારી ટીમ જે છે કોર્ટની સમક્ષ એમને બધું લોકોને ત્યાં સબમિટ કર્યા હતા, પ્રોડ્યુસ કર્યા હતા. તો નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ એમાં આપ્યા છે, અને 12 દિવસના રિમાન્ડ પછી હજુ જે તપાસ આગળ વધવાની છે, એમાં બીજા કોઈ આરોપીઓ એની અંદર સંડોવાયેલા હોય તો એમની પણ તપાસ થશે. સાથે સાથે જે આપે કીધું એ પ્રમાણે અગર વધારાના નોટ એ લોકોએ છાપ્યા હોય તો એમની પણ રિકવરી કરવાની અત્યારે અમારી તૈયારી છે. સાથે જે આરોપી જેમના પાસેથી એ લોકોએ બધા ટિપ્સ મેળવ્યા, ટ્રેનિંગ મેળવી, આરોપી હજુ પકડવાનું બાકી છે, તો એને પકડવા માટે પણ તપાસ તજવીજ ચાલુ છે. અને અમદાવાદના શહેર વિસ્તારમાં બીજી કોઈ જગ્યાઓ કોઈ એવા પ્રયાસો થયેલા હોય તો એ પણ આપણે રિમાન્ડ દરમિયાન અમે મેળવીએ. નકલી નોટો જે ઓરિજિનલ